માંગે છે વળતર। રિલાયન્સ કંપનીના રવૈયાથી ખેડૂતોમાં ભયંકર રોષ। વ્રજવાણીના ખેડૂતો માંગે છે વળતર। રિલાયન્સ કંપનીના રવૈયાથી ખેડૂતોમાં ભયંકર રોષ। કંપનીના જળવર્તનથી બંને પગે વિકલાંગ ખેડૂતની આંખોમાં આંસુ। રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ રાપર। नमस्कार दर्शक मित्रों, हूँ घनश्याम बारोट ने आप જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો તમે જે આ દ્રશ્યો જુઓ છો એ ફરી એકવાર થાંભલાની રામાયણ છે। કોઈપણ પ્રકારની મંજૂરી વગર રિલાયન્સ કંપનીના અહીંયા જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે એના વિરોધમાં વ્રજવાણી ગામના લગભગ તમે જોતા હશો તો આ બધા ખેડૂતો છે। આ ખેડૂતોના સંતાનો છે। તમે જોઈ શકતા હશો આ બધાની ચંપલું જુઓ, એકાદી વાર નીચે તમે ફેરવો। આ પરિસ્થિતિ વારંવાર ઊભી થાય છે। શા માટે ઊભી થાય છે તો કે પૂરતું વળતર નથી મળતું। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન છે, ડીઝલથી પરેશાન છે, થાંભલાથી પરેશાન છે, ઉપરવાળાથી પરેશાન છે, વેપારીઓથી પરેશાન છે। આ પરેશાનીમાં એક વધારો થયો હોય તો વળી પાછું આ રિલાયન્સનું શું કહેશું? બાકી હું પકડું। प्रथम तो आभार तमारो कच्छ केर न्यूज तरफथी अमारी मुलाकात लीधी। अमारे आ लोग रिलायंस कंपनीवाळा जोर जबरीथी अमारा थांभला नाखे छे। कोई जातनी मजूरी लीधी नथी। कलेक्टरना आदेश सिवाय गाम पंचायत तो बिल्कुल नहीं नहीं। कोई खेडूतोनी सही पोलीस प्रोटेक्शन लई पर बळजबरीथी काम करावे रह्या तो अमारे योग्य नहीं। अमारी कोई प्रकारनी सही लीधी कोई नहीं। एक खेडूतोनी एनी रीते मनमानी करी, दादागिरी करी एवुं करे रहेलो। हूँ पोते अपंग माणस छुं, विकलांग, ते छतां अमारे मारे भोग बनवुं पड्युं। एक तो साहेब है आम ग्राम पंचायत यहाँ कने मंजूरी नहीं, लेटर नहीं, बराबर सर्वे नंबर नहीं और दादागिरी थी काम के करशुं चालू एम कहे छे। अमारो शुं छे योग्य वळतर मळे ई रीते अमारी मांगणी है, योग्य खेडूतने मळे। તમારી માંગણી શું છે? કંપની આપે છે શું? कंपनी तो जंत्री प्रमाणे आपे छे। हई जाहिर कांई नथी थयुं। कोई 2.5 लाख रुपया, कोई 3 लाख एथी ऊपर नहीं, बिल्कुल नहीं। मतलब के पूरતું વળતર નથી। કોમર્શિયલ ભાવ નથી આપતા, જંત્રી કોમર્શિયલ ભાવ નથી મળતા અમાર ખેડૂતને પૂરેપૂરા। બરાબર, એટલે તમારી માંગણી કોમર્શિયલ ભાવ મળવા। હા, અમારી માંગણી એ છે કોમર્શિયલ પૂરેપૂરું તો જ અમને પોલવે નકર પાવે। તમારી ભાઈ તમે સીધું જ રાખો, બીજું કાંઈ ના કરો। બીજું મારે આ જમીન બીજું ખરાબ થાય કોઈ મારા કામમાં ના આવે, કોઈ મજૂરો ના આવે, બધું શોર્ટ સર્કિટ થાય, ઘણા બધા પ્રોબ્લેમ, કોઈ મજૂરી ન મળે। અમારે એક ભાઈને 2 એકરનું ખેતર છે, એમાં વીજ પોલ હાલે। 5 ભાઈ છે, 5 ભાઈઓમાંથી 2 એકર જમીન છે, બસ એને છોકરાને શું કરવું સાહેબ? બરાબર, એ ભાઈને 5 ભાઈઓ વચ્ચે એક ખેતર છે 2 એકરનું, એમાં વીજ પોલ હાલે અને તો એને છોકરાને શું કરવાનું? એ વીજ પોલમાં 2 એકર તો જાતી રહે, આજુબાજુમાં તો ખેડાય નહીં પાસે। તકલીફ આ છે, પૂરેપૂરું વળતર મળે એ રીતે મારી માંગણી છે ખેડૂતોને બધાની। બરાબર, શું કહેશું મારે? બસ ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ, બરાબર, એ જ માંગણી। બસ સાહેબ, ખેડૂતોને વળતર મળવું પૂરેપૂરું। સૌ પ્રથમ આપ અહીંયા પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જે આ કંપની ગેરરીતિ ખેડૂતો સાથે કરી રહી છે આ ખરેખર સત્ય હકીકત નથી। ગ્રામ પંચાયતની અંદર કોઈ જાહેર ગ્રામ સભા કરી અને આ લોકોએ ઠેરાવ લીધેલો નથી। સરપંચ પણ ના પાડે છે અને અમે પંચાયતની બોડી પણ કહીએ છીએ કે અમને ક્યારેય એ લોકોએ બોલાવ્યા નથી અને ક્યારેય જાહેરમાં ગ્રામ સભા ભરી નથી। કલેક્ટરના આદેશ મુજબ એ લોકો એવું કહે છે કે અમારે પંચાયતની કોઈ પરવાનગી લેવાની થતી નથી। કાયદો અને જોગવાઈ એવું કહે છે કે પંચાયતની NOC લેવી પડે। કોઈ પણ કંપનીને અહીંયા કામ કરવું હોય
તો પંચાયતની એનઓસી વગર કામ કરી શકે નહીં, ખીલી પણ ખોલી શકે નહીં. કાયદો અને વ્યવસ્થા આ કહે છે. પણ આ લોકો ગામના ખેડૂતો અભણ અને અશિક્ષિત હોવાને કારણે આ લોકો અમારો ગેરફાયદો ઉઠાવે છે. શું કહેશો બાપુ? બસ ગેરકાયદો આ જે કરે એ આ અયોગ્ય નથી. અમારે કે જે કરે ને બધા યોગ્ય નથી. આ કારણ કે ખરેખર આ વ્રજવાણી ગામના જે ખેડૂતો છે જેમને 2-4 એકર જમીન છે, એમાં સમજી લો કે એકરની અંદર તો આ થાંભલા આવતા હોય, તો ખેડૂતોને શું કરવું? એમને પૂરતી વળતર મળતી નથી અને પૂરતી વળતર મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને જ્યાં સુધી આને એનઓસી નથી લીધી ત્યાં સુધી આ કામ ચાલુ ન રહેવું પડે. કાયદો અને જોગવાઈમાં ક્યાંય એવું ઉલ્લેખ નથી કે એનઓસી લીધા વગર ગ્રામ પંચાયતને એનઓસી લીધા વગર કામ ચાલુ કરી શકે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આ જે વ્યથા છે આપણે દર્શાવવાના ઘણી વાર મેં પ્રયાસો કર્યા છે. ખેડૂતોની સાથે રહેવાનો કચકેટ ટીવી ન્યૂઝનો હંમેશા પ્રયાસ રહ્યો છે. પણ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ. આ ક્યાંક ને ક્યાંક આમ જુઓ તમે તો આને મનમાની પણ કહી શકાય. હા, શું? અને પ્લસ જે ખારું પાણી લાઈનમાંથી નીકળે છે ને ખાડામાંથી, એ પણ ખેતરમાં છોડવામાં આવે છે. તો એનાથી અમારા ખેતરો ખરાબ થવાના છે. આપ સામે જોઈ શકો છો જે ખેતરો ખોદી મૂક્યા છે 30-30 ફૂટ ઊંડા, એની અંદર જે ખારું પાણી નીકળે છે એ પાછું ખેતરમાં છૂટું મૂકે છે, જેને લીધે ખેતરની અંદર ચોમાસું પાક ખેડૂતને કાંઈ એમાં વરે નહીં. બરાબર? એટલે ખેડૂતને તો એનું ઘર પકડીને બેસી દેવાનું થાય, એના છોકરા ભૂખી મરે. બરાબર? એટલે આ કંપની ગેરરીતિ કરે છે, આ ન થવું પડે. બરાબર? પોલીસ પ્રજાનો મિત્ર છે, એ 100% સાચી વાત છે. પણ પ્રોટેક્શન એ લોકોને મળે છે, તો ખેડૂતનું શું? અમારો પ્રશ્ન આ છે, ખેડૂતનું શું? ખેડૂતને આમને મળતું જ રહેવાનું? ખેડૂતનો કોઈ હક નથી? અમે હિન્દુસ્તાનના નથી? અમે હિન્દુસ્તાનમાં નથી જન્મ્યા? અમે શું અમેરિકા પાકિસ્તાનમાંથી આવ્યા છીએ? આ કંપનીના બાપની મિલકત નથી, આ ગામના ખેડૂતોની આ જમીન છે. એમના બાપ દાદા પસીનો પાડીને આ જમીન રાખી છે. બરાબર? તો એમને પૂરતું વળતર મળવું પડે, અમારી આ જ અપેક્ષા છે. અને વળતર આપવા કંપની સહમત ન હોય તો કામ બંધ થાય. પછી એમનું કહેવાનું એવું છે કે તમે કોર્ટમાં જાઓ, કોર્ટમાં જાય, કોર્ટનો નિર્ણય 100 મહિને કે 12 મહિને આવે. તો ખેડૂતોનું કહેવાનું એમ છે કે જ્યાં સુધી કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી આ કામ બંધ રાખો. અમારું એવું કહેવાનું છે કે આ જ્યાં સુધી આ કામે બંધ રહ્યું, કોર્ટનો સ્ટે ના આવે ત્યાં સુધી માને આ મંજૂર નથી. અત્યારે જે નુકસાન વળતર જે આપવામાં આવે છે ને, એ આજની તારીખના નુકસાનની ગણતરીમાં અમારા ખેતરોમાં જે નુકસાન થશે એ 60 વર્ષ સુધી કન્ટિન્યુ રહેવાનું જ છે. એટલે ખેડૂતને આજીવન નુકસાન રહેવાનું જ છે. તો એ હિસાબે વળતર મળે એ જ ખેડૂતોની બધાની માંગણી છે. જે આપણે ખેતરમાં બેઠા છીએ એના ખેડૂત છે. તમે એની પરિસ્થિતિ જોઈ શકો છો કે એ 2 પગેથી વિકલાંગ છે, એટલે ફરજિયાત ઊભા થઈ શકે એમ નથી. આપણે શું કહેશું? શું વાત થઈ? અરે સાહેબ, હું આ કંપનીવાળોને આ 10 દિવસ ત્યાં એ જ રિક્વેસ્ટ હાલે રહી કે હું ચાવડા રામજીભાઈ વેરાભાઈ, ગામ રજવાણી, 185 પૈકી એકનો મારો સર્વે નંબર છે. અને આ રિલાયન્સ 400 કેવી લાઈન લાકડિયાવાળી એ અમારા ખેતરમાંથી પોલ ઊભો કરવા સાવ નજીક એવા વળતરથી માંગે છે. ઓનલી વન પોલના 33,000 રૂપિયા આપે છે અને 24 રૂપિયા કે 26 રૂપિયા ખાલી વાયરના ભાવ આપે છે અમે. બરાબર? તો અત્યારે કુલ મારો આંકડો થાય છે 2,75,000નો. આજ એ લોકો એમ બોલે છે. આટલા દિવસ તો 60,000 ને 90,000 ને એની રીતે વધારો કરીને અમને ઉલું બનાવે છે. અમને આ વસ્તુ કોઈ મંજૂર નથી. મારા ખેતરમાં જો અત્યારે સાહેબ તમે નજર કરી વાળો, મારી મંજૂરી વગર, મને કોઈ પણ જાણ કર્યા વગર મેં કીધું એક દી તમે રોકાઈ જાઓ. મારી અંદર ડીપની લાઈન લગાડેલ છે. અમુક ક્યાંથી લાઈન હાલે રહી મારા ભાઈને ખબર હોય, મને ખબર નથી. ભાઈ હાજર નથી, તે છતાં એની બળજબરીથી મારો ખાડો ખોદી નાખો. ખાડા તમે જોઈ વાળો સાહેબ, હવે 2 લાખ રૂપિયા તો ખાડો લેવલ કરવાના થાય. બરાબર? અને હું શું બને પગે અપાય? મારે જીવન દોરી બધી આ ખેતર ઉપર છે. અને મારા પપ્પા મને આ ખેતર માટે, રોજગારી માટે આ ખેતર આપી ગયા છે કે તમારો આ ભાઈ ભેગી રહેજે અને આ ખેતરમાં દીકરા તું કામ કરાવજે. અને આ લોકો અમારું આવું હુમલો કરીને બેઠા, હુમલા જેવું મને લાગે છે. મારે આ વસ્તુમાં મારે કઈ છે ક્યાંની ઘરે ખાવા જાઉં? મને તકલીફ જ મોટી છે. હવે આ તો જમતી મારા ઉપર ચડાઈ કરીને બેઠા છે. હવે મારે ક્યાંની ઘરે રોજી રોટી લે ખાવા જવું કે? અને આ કોઈ વળતર તો આપવા માંગતા નથી. હું ઘડીક આમ ને ઘડીક આમ ને એમ કર્યા કરે છે. અને જે કાલ મિટિંગ અમે રચી હતી બાલાસર 2 દી પહેલાં, તો ઘડીક કર્મચારી ટીડીઓ થાય ને ઘડીક કલેક્ટર થાય છે. એના એ માણસો
આ વસ્તુ અને તો પછી કે વળતર એ લોકો કાંથી મને આપે? એ પહેલું તો એ મને ચોખ નથી થતી કે કયા ભાઈ ટીડીઆર મામલતદાર એના માણસો કેમ થઈ શકે? બરાબર ને? એક બાજુ કંપનીઓનો માર, એક બાજુ ડીઝલનો માર, એક બાજુ વેપારીઓ ભાવ લેવા જાય ત્યારે કોઈ ભાવમાં કાંઈ ન મળે. એટલે ક્યાંક ને ક્યાંક સહન કરવાનું ખેડૂતોના ભાગે આવે છે. આપણે આશા રાખીએ કે સરકારને મા બાપ કહીએ છીએ તો સરકાર ખરેખર મા બાપ થઈને રહે અને ક્યાંક ને ક્યાંક આવી મનમાનીને બંધ કરે એવી ચોક્કસપણે અપેક્ષા રાખી શકાય. બીજું કે આ ગામની જે પડતર જમીન છે, ગૌચર હોય કે ખરાબાની હોય, જે વરજવાણી પંચાયતની અંદર જે રેવન્યુ રેકર્ડ પ્રમાણે જે કાંઈ સર્વે નંબર છે એની અંદર પણ એ લોકોએ પહેલાં એમાં ટ્રાય કરી છે. તો જો એ ગૌચર જમીનની અંદર જો થાંભલા ખોડતા હોય તો વરજવાણીની અંદર ઓછામાં ઓછું ઘેટા બકરા, હું રબારી છું, ગામનો ઉપસરપંચ છું, એ બરાબર છે, પણ ઘેટા બકરા છે, અમારે ગાય છે, ભેંસ છે, આ ઢોરનું શું? ગૌચર જમીન એની ઉપર એ લોકોનો હક શેનો? એ લોકો હક કેવી રીતે લઈ લીધો છે, કોને આપ્યો છે? તો અમારા પશુધનને લઈને ક્યાં જવું ચોમાસામાં? તો આ પણ એક અબોલ જીવ છે, એમને પણ આ પૃથ્વી ઉપર જીવવાનો હક છે. એટલે આ કંપની બધી ગેરરીતિ જ કરે છે. તો કંપનીની ગેરરીતિના જેને કહી શકાય કે તમે જોયું ખેડૂતોમાં આક્રોશ છે. આ આક્રોશને ક્યાંક ને ક્યાંક ઠારવાનો પ્રયાસ સરકારનો અને કંપનીની જવાબદારી બને છે. આપણે આશા રાખીએ કે કંપની માનવતાના ધોરણોને નજર સામે રાખી અને ખેડૂતોને ન્યાય આપે. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, વરજવાણી, કચ્છ.